પાલનપુર શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રની જીવાદોરી ગણાતી એવી રાજકોટ પીડીઓ સિવિલ હોસ્પિટલ અધિક્ષકની કચેરી ખાતે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો। વિરોધનું મુખ્ય કારણ જોઈએ તો ગત 2019 2024 સુધીમાં ત્યારના તત્કાલ સુપ્રિન્ટેન્ડન્ટ RS ત્રિવેદી અને વિશ્વાસ એજન્સી નામની કંપની દ્વારા ફાયર ઇક્વિપમેન્ટ્સના સાધનો ખરીદ્યા ન હોવા છતાં પણ ખરીદીના બિલો મૂકી ₹3 કરોડના ખર્ચે કરેલા કૌભાંડને લઈ આજ રોજ રાજકોટ શહેર કોંગ્રેસ અતુલ રાજાની, અશોકસિંહ વાઘેલા, કલ્પેશ કુંડલિયા સહિતના આગેવાનો દ્વારા સિવિલ તંત્ર હાય હાય તથા ભ્રષ્ટાચારીઓ કડક સજા આપો તેવા નારા લગાવી સિવિલ અધિક્ષક સમક્ષ વિરોધ કરવામાં આવ્યો હતો। આથી સમગ્ર બનાવને લઈ સિવિલ સર્જન મોનાલી માકડિયા દ્વારા મામલે જે વળી કચેરીથી આદેશ આવશે તેવો લૂલો બચાવ કરવામાં આવ્યો હતો। શહેર કોંગ્રેસ દ્વારા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે જે ફાયર સેફટીના જે નિયમ છે એ નિયમ વિરુદ્ધ છે। જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એ મેન્ટેનન્સનો આપવામાં આવ્યો છે। હવે આપ પણ જોઈ શકો છો, કોઈ પણ 3.5 કરોડનો જે કોન્ટ્રાક્ટ આપેલો છે એમાં સાધન સામગ્રી ફિટ કરેલી છે, એની હોઝરીલ ફિટ કરવી હોવી જોઈએ, કોઈ પણ વસ્તુ ફિટ કરવી। આ તો ખાલી મેન્ટેનન્સના નામે મોટો ભ્રષ્ટાચાર થયો છે। આવનારા દિવસોની અંદર જે સુપ્રિન્ટેન્ડન્ટે જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે એની વિજિલન્સ તપાસ થવી જોઈએ, એની સામે સસ્પેન્શનના પગલાં લેવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે। અમારા કોંગ્રેસના મહામંત્રી કલ્પેશભાઈ કુંડલિયાએ RTI દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, એ ઉડાવ જવાબ દેવામાં આવ્યો છે। એને એમ કીધું છે જવાબમાં કે ખાલી મેન્ટેનન્સ કોઈ પણ જગ્યાએ ₹3.5 કરોડ રૂપિયા મેન્ટેનન્સ ભાવ ન હોઈ શકે, કોઈ પણ એના ફાયરના સાધનો સામગ્રી ફિટ કરવી તો આપણે ગળે વાત ઉતરી શકે। આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે અને જે તે અધિકારી આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે એની સામે વિજિલન્સ તપાસ થવી જોઈએ, એની સામે કડકમાં કડક પગલાં લેવાય અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે। પ્રશ્ન એ પૂછવા કે ભાઈ 3.5 કરોડ રૂપિયાનો જે ખર્ચ કર્યો છે એમાં કઈ રીતે તમે ખર્ચ કર્યો, અમે વર્ગીકરણ કરીને આપો, હિસાબ આપો, પણ આજ સુધી હિસાબ આપવામાં આવ્યો નથી। ખાલી મેન્ટેનન્સ માંગ, પણ મેન્ટેનન્સ કઈ રીતે મેન્ટેનન્સ થઈ શકે આપ પણ જોઈ શકો છો, કઈ રીતે મેન્ટેનન્સ સિવિલમાં ભ્રષ્ટાચાર થાય એવું લાગે તમને? સિવિલમાં આપ લોકોને પણ પૂછી શકો છો, સિવિલમાં ભ્રષ્ટાચાર સિવાય કઈ કામ થતા નથી। બધી જગ્યાએ ભ્રષ્ટાચાર સિવાય આયા નામ લેતું નથી। કોંગ્રેસ તરફથી રજૂઆત મળી છે ફાયર સેફટી માટેના સાધનોની, અમે આગળ સરકારશ્રીને રજૂઆત ફોરવર્ડ કરીશું। કોંગ્રેસ તરફથી ફાયર સેફટીના સાધન માટેની રજૂઆત મળી છે અને આગળ હું ગવર્મેન્ટમાં ફોરવર્ડ કરીશ। આક્ષેપ કરવામાં આવ્યા છે 3 કરોડથી વધુના ભ્રષ્ટાચાર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યો, એટલી ગંભીર બાબત કહેવાય જે હું આગળ ફોરવર્ડ કરીશ। ખાસ બેન તપાસ કરવામાં આવશે હોસ્પિટલ તંત્ર દ્વારા અહીંયાથી વિજિલન્સ તપાસની જે માંગણી કરી છે કોંગ્રેસે, જે વડી કચેરી આદેશ કરશે એ પ્રમાણે પાલનપુર